કોઈ પણ પુરુષ આગળ હોય એટલે તરત કે તમારા ભાઈ તો મારા વડે હો. હું લગ્ન કરીને જ્યાં સુધી નથી આવીને તમારા ભાઈને કોઈ ઓળખતું નતું. અને આપણે પાછા કહીએ દરેક ભાઈની પાછળ એક બેનનો હાથ હોય છે. હવે પ્રેમનો હાથ હોય છે કે ધક્કો મારવાનો હાથ હોય છે તો ઠાકર જાને. ડાબો હાથ રાધાજીનો છે. માટે આજે પણ લક્ષ્મીજી બધે જઈ શકે છે, લક્ષ્મીજી વ્રજમાં જઈ શકતા નથી. આ મહિમા ઘણાને ખબર નથી હોતો. લક્ષ્મીજી બધે જઈ શકે છે, વ્રજમાં નહીં. માટે લક્ષ્મીમાં નાખું વ્રજમાં જુદું છે. અને લક્ષ્મીવન કહ્યું ને કે લક્ષ્મીવન નિધિવનની સામે છે. નિધિવન ને લક્ષ્મીવન વચ્ચે શ્રી યમુનાજી વહે છે. લક્ષ્મીજી સતત પ્રતીક્ષા કરે છે કે રાધાજી સતત પ્રેમાળ છે. રાધાજીમાં જેટલો પ્રેમ છે એટલા ક્રોધિત પણ છે. રાધાજી જેટલા પ્રેમાળ છે એટલા ક્રોધિત પણ છે. અને ડાબો હાથ રાધાની કૃપાથી ગોવર્ધન ધારણ થયો છે. એક ગોપીએ પૂછ્યું, એ બધું તો બરાબર છે, ઇઝ પ્રોબ્લેમ ઇઝ સોલ્વ. પણ બીજો નેક્સ્ટ ક્વેશ્ચન, યશોદાજી તમે ધોળા કેમ ને તમારો લાલો કાળો કેમ? હા, ભગવાને કીધું સાંભળો, જ્યારથી મેં તમારા ઘરમાં માખણની ચોરી કરી, તમને સર્વ ગોપીજનોને મારામાં સતત પ્રેમ થયો છે. આપ સર્વ ગોપીજનો નિત્ય સતત મંથન કરો છો, પણ મંથન કરતા પહેલા સોળે શણગાર સજો છો. તમારી મીઠી નજર મને ન લાગે એટલે સર્વ ગોપીજનો આંખમાં કાજલ નાખો છો, અને કાજલ નાખ્યા પછી સતત મારા દર્શનની પ્રતીક્ષા કરો છો. દર્શનમાં વિલંબ થાય છે. સર્વ ગોપીજનો ચિંતિત થઈ આંખ મસળો છો, અને આંખ મસળતા મસળતા આંખની કીકી કાઢાય છે એટલે હું તમને કારો લાગુ છું.